આ શિવલિંગ છે જે અત્યારે કળિયુગમાં કલ્યાણકારી 151 કિલો પારાનું શિવલિંગ, જે શિવ પુરાણમાં કહ્યું છે કે ભગવાનના શિવનું સાક્ષાત રૂપ છે. 151 કિલો મર્ક્યુરી શિવલિંગ છે પારાનો, બરાબર, જે એકદમ લિક્વિડ ફોર્મમાં હોય છે. પણ આને વેદોના મંત્ર અને જડીબુટ્ટી દ્વારા આને 8 મહિના બાંધતી વખતે લાગ્યા હતા, ત્યારે આ પારાનું શિવલિંગ બાંધવામાં આવ્યું છે. જેમ કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે પાણીને બાંધવું એ અશક્ય છે, પણ વેદોના મંત્ર જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ 4 વેદોના મંત્રથી અને જડીબુટ્ટીઓ દ્વારા આને બાંધવામાં આવ્યું છે, નિર્માણ કરેલું છે પારાનું શિવલિંગ. આખું પાતાળમાં ટચ કરેલું છે. પણ આનું બહુ મહત્વ છે અત્યારે કળિયુગની અંદર. તેમાં કહેલું છે કે કળિયુગમાં કલ્યાણકારી પારાનું શિવલિંગ, જે આપણે સવારમાં 100 ગાયનું દાન કરીએ, અશ્વમેઘ યજ્ઞ કરીએ, હજારો મણ જે સોનાનું દાન કરીએ અને જે પુણ્ય ફળ મળે એટલું ભગવાન પારદેશ્વરના દર્શન માત્રથી મળે છે. એ 12 જ્યોતિર્લિંગ છે. મહામૃત્યુંજય મહાદેવ જે 1600 કિલોનું છે. અહીંયા અષ્ટ ધાતુનું શિવલિંગ, પંચ ધાતુનું શિવલિંગ છે. પછી રુદ્રાક્ષનું શિવલિંગ છે. પછી પશુપતિનાથ ખટમંડમાં જે નેપાળની અંદર છે એ પણ તમને બધા જે આપણે ભારતના 12 જ્યોતિર્લિંગ છે સ્વયંભૂ, એ પણ અહીંયા દર્શન થઈ જાય છે. એક આ મંદિરની અંદર કુલ 108 દેવી દેવતાઓના દર્શન છે, 108 ગરુડ ગણ છે. બધાને ઓમ નમઃ શિવાય. મિત્રો, આવી ગયો છે પવિત્ર શ્રાવણ માસ, અને શ્રાવણ માસમાં હું તમને દર્શન કરાવીશ અલગ અલગ શિવ મંદિરના, અલગ અલગ મહાદેવ મંદિરના, અલગ અલગ દિવ્ય જગ્યાઓ પર તમને દર્શન કરાવવા લઈ જઈશ. તો આજે આવી ગયો છું વલેટવા ખાતે, અને અહીં આગળ છે શ્રી મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિર, જે વિશ્વની અંદર સૌથી અદ્ભુત અને જબરજસ્ત મંદિર છે, જ્યાં આગળ દર્શન થાય છે તમને 151 કિલો પારાના શિવલિંગના. તો આપણે વધુ વાર ન કરતા અંદર જે મંદિરમાં બધી જ માહિતી તમને મળવાની છે. વિડીયોને વધુ શેર કરજો, કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. આપણે અત્યારે આવી ગયા છે ગુજરાતનું એક અદ્ભુત અનોખું મંદિર, એટલે કે શ્રી પારદેશ્વર મહાદેવ મનકામેશ્વર મહાદેવ વલેટવા ખાતે આવેલું છે, જ્યાં આપણે આવી ગયા છીએ. અને અત્યારે આપણે દર્શન કરવાના છીએ અને ત્યાં આગળ મંદિરમાં જવાના છીએ. મંદિર પરિસરમાં શું છે, મંદિર પરિસરમાં તમામ માહિતી તમને વિડીયો મળવાની છે. વિડીયો બધું શેર કરજો. અને આપણે અત્યારે મંદિરમાં જઈ રહ્યા છીએ. મંદિર પરિસરમાં દર્શન કરો તમે. ઓમ નમઃ શિવાય. તો હવે આપણે આવી ગયા છે મંદિર પરિસરની અંદર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો એ દરમિયાન તમે જાણો છો, તમારા માટે અમે અલગ અલગ દુર્લભ અને મહાદેવના, શંકર ભગવાનના, શિવના આપણે મંદિરના દર્શન તમને કરાવતા હોઈએ છીએ. તો અત્યારે અમે આવી ગયા છે ગુજરાતમાં આવેલું વલેટવા ખાતે વિશ્વ પ્રસિદ્ધ મંદિર, અને એ મંદિર વિશે જ્યારે આપણે સંક્ષિપ્ત માહિતી લેવી છે, તમે અમને અમારા વ્યુઅર્સને થોડીક માહિતી આપશો અમને? હાજી સાહેબ, જય ભોલેનાથ. પવિત્ર શ્રાવણ માસના આયા દર્શન માટે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને સૌ પ્રથમ કે તમે સર્વે જે ચેનલ માધ્યમથી બધાને દર્શન કરાવો છો, બહુ અતિ ઉત્તમ. તમે અહીંયા આયા તો જોયું તો 151 કિલો પારાનું શિવલિંગ છે, જે પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથનું આર્યું છે. આવો આપણે દર્શન કરીએ. આગળ આવે અને આપણે દર્શન કરાવે. મહત્વનો છે કે આજે શ્રાવણ માસનો દિવસ છે, અને આપણને સૌભાગ્ય મળી રહ્યું છે કે આપણે અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છીએ. તો આપણે દર્શન કરીશું મહાદેવજીના. આવો. તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે મહારાજથી. તમે જણાવજો કે આ જે શિવલિંગ છે, શિવલિંગનું વિશેષ શું મહત્વ છે? આ શિવલિંગ છે જે અત્યારે કળિયુગમાં કલ્યાણકારી 151 કિલો પારાનું શિવલિંગ, જે શિવ પુરાણમાં કહ્યું છે કે ભગવાનના શિવનું સાક્ષાત રૂપ છે. 151 કિલો મર્ક્યુરી શિવલિંગ છે પારાનો, બરાબર, જે એકદમ લિક્વિડ ફોર્મમાં હોય છે. પણ આને વેદોના મંત્ર અને જડીબુટ્ટી દ્વારા આને 8 મહિના બાંધતી વખતે લાગ્યા હતા, ત્યારે આ પારાનું શિવલિંગ બાંધવામાં આવ્યું છે. જેમ કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે પાણીને બાંધવું એ અશક્ય છે, પણ વેદોના મંત્ર જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ 4 વેદોના મંત્રથી અને જડીબુટ્ટીઓ દ્વારા આને બાંધવામાં આવ્યું છે, નિર્માણ કરેલું છે પારાનું શિવલિંગ.
આખું પાતાળમાં ટચ કરેલું છે, હા. પણ આનું બહુ મહત્વ છે અત્યારે કળિયુગની અંદર. હા. તેમાં કહેલું છે કે કળિયુગમાં કલ્યાણકારી પારાનું શિવલિંગ, હા. જે આપણે સવારમાં 100 ગાયનું દાન કરીએ, અશ્વમેઘ યજ્ઞ કરીએ, હજારો મણ જે સોનાનું દાન કરીએ, હા. અને જે પુણ્ય ફળ મળે હા. એટલું ભગવાન પારદેશ્વરના દર્શન માત્રથી મળે છે. ઓહો. એટલે આપણે અહીંયા જે વલેટવા મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર મેન આપણું પારાનું શિવલિંગ છે અહીંયા. બરાબર છે, મુખ્ય દર્શન છે, પારાનું શિવલિંગ છે. આ મેન 151 કિલો પારણ, બાજુમાં 12 જ્યોતિર્લિંગ છે. હા. પછી મહામૃત્યુંજય મહાદેવ હા. જે 1600 કિલોનું છે અહીંયા આપણે. 1600 કિલો 1600 કિલોનું કુબેર ભંડારી મહાદેવ. હા. પછી અષ્ટ ધાતુનું શિવલિંગ, હા. પંચ ધાતુનું શિવલિંગ છે. હા. પછી રુદ્રાક્ષનું શિવલિંગ છે. હા, પછી હા. પશુપતિનાથ ખટમંડમાં જે નેપાળની અંદર છે, હા. એ પણ તમને બધાને અહીંયા એક જ જગ્યાએ બધા જ શિવલિંગોના દર્શન અહીંયા થઈ જાય. બરાબર જે આપણે છે. ભારતના 12 જ્યોતિર્લિંગ છે સ્વયંભૂ, હા, હા. એ પણ અહીંયા દર્શન થઈ જાય છે. હા, હા. એક આ મંદિરની અંદર કુલ 108 દેવી દેવતાઓના દર્શન છે. બરાબર. 108 ગરુડ ગણ છે. તો સર્વે ભાવિ ભક્તોને પણ અમે તમારા ચેનલ માધ્યમથી હા. બહુ કહીએ છીએ કે તમે આવો અને હા. આ પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથના આશીર્વાદ લો, અને હા. બધા જ દેવી દેવતાનો બ્રહ્માંડના હા. કે ભગવાન શિવ વચ્ચોવચ્ચ છે, અને આજુબાજુ બધા જ એમના ગણ કે જેમને કહેવાય કે દેવી હા. શક્તિઓ, હા. એમના ગણ અને બધા જ 108 દેવી દેવતાઓનો દર્શન અહીંયા થાય છે. તો તમારા ચેનલ માધ્યમથી બધાને અમે જય ભોળાનાથ સાથે કહીએ છીએ, આવો શ્રાવણ માસની અંદર હા. અને દર્શનનો લાભ લો. તમે નિમંત્રણ આપી રહ્યા છો. વ્યુઅર્સ, તમે જોઈ શકો છો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છે પારદેશ્વર મહાદેવ, એટલે કે પારાના શિવલિંગ, જે ખરેખર લિક્વિડ ફોર્મમાં હોય છે, પરંતુ વેદ શક્તિના મંત્રના ઉચ્ચારણથી આજે આપણે જોઈ શકીએ છીએ એ ઘન સ્વરૂપમાં આવી ગયા છે, અને બધાને જેટલા ભક્તો આવે છે બધાને દર્શન આપે છે અને બધાની મનોકામના પૂરી કરે છે. તમને પણ હું આહ્વાન કરું છું કે આ મંદિરના તમે દર્શનનો લાભ અચૂક લેજો, કારણ કે અહીં આગળ તમને બધા જ દેવી દેવતાના દર્શન થઈ જાય છે, મહાદેવજીના અદ્ભુત દિવ્ય સ્વરૂપના દર્શન થઈ જાય છે, છતાં 12 જ્યોતિર્લિંગ દર્શન પણ તમને અહીંયા જ થઈ જાય છે. તો આવા પવિત્ર અને દિવ્ય સ્થળ वलेटवा જે આવેલું છે ત્યાં આગળ તમે આવ્યા છો કે નહીં, कमेंट अवश्य करजो. नहीं આવ્યા तो प्लीज़ आओ. और जो भी लोग मेरे बाहर से वीडियो देख रहे हैं, हिंदुस्तान से किसी भी कोने से देख रहे हैं, तो सबको मैं आह्वान करता हूँ, गुजरात में आइए, यहाँ पर दर्शन कीजिए. आप क्या कहेंगे हमारे दूसरे व्यूवर्स को? आप સૌને બધાને કહીએ છીએ કે જો આજે તમે જોયું કે અહીંયા કેટલા બધા બિલીપત્ર, જે અહીંયા શ્રાવણ માસની અંદર 1.25 લાખ બિલીપત્ર અહીંયા ચડાવીએ છીએ. 1.25 લાખ છે, જે આજથી શરૂઆત આજથી જ કરી છે. તમે જોઈ શકો તો અત્યારથી ચડાયેલા છે. બરાબર. જે આ રોજ આવી રીતના આનો નિત્ય કાર્યક્રમ ચાલુ રહેશે. તો દરેક હરિભક્તોને અહીંયા અભિષેકનો પણ લાભ મળી શકે છે, અને બિલીપત્ર ચડાવવાનો, ભગવાનની પૂજા સેવા કરવાનો લાભ મળી શકે. જે 60 કરોડ 10,000 તીર્થોના જળ, જે ત્રિવેણી સંગમનું જળ અહીંયા મળી રહે છે, એમને બધાને દર્શનના અભિષેક પણ અહીંયા કરી શકે છે. આવો બધા અભિષેકનો લાભ લો, દર્શનનો લાભ લો. મહારાજશ્રી, આપણે સુંદર માહિતી આપી. આપનું શું નામ છે? મારું નામ વિનુભાઈ જોશી. વિનુભાઈ, આપે સરસ માહિતી આપી છે. આપની માહિતી દ્વારા લોકો પાસે માહિતી પહોંચી જવાની છે, અને ઘણા બધા લોકો પવિત્ર શ્રાવણ માસમાં અહીં આવશે. બોલો હર હર મહાદેવ, મહાદેવ, હર હર મહાદેવ. दोस्तों, आ હતો મારો મનકામેશ્વર મહાદેવજીનો ખૂબ જ સુંદર અને અદ્ભુત વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય કમેન્ટ કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા વિડીયોમાં નવી ખોજ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય.